નમસ્કાર, દૂરદર્શન મોર્નિંગ ન્યૂઝ સાથે હું છું હેમાંગીની પાટીલ। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે। ગાંધીનગર અને અમદાવાદમાં 447 કરોડના વિકાસ કામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। ભાડજમાં પ્રાથમિક શાળા, ગોતામાં શાક માર્કેટ સહિતના વિકાસ કામોનું કરશે લોકાર્પણ। જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની કરાવશે શરૂઆત। હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ। કેન્દ્રીય મંત્રીઓથી લઈ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીની રેલી। રાહુલ ગાંધી, સચિન પાયલોટ સહિતના અન્ય પક્ષના નેતાઓ પણ ગજવશે જાહેર સભા। બિહારના અનેક જિલ્લામાં પૂરનો પ્રકોપ। નેપાળમાં ભારે વરસાદના કારણે કોસી નદીની જળસપાટીમાં સતત વધારો। 17 જિલ્લાના 15 લાખ લોકો પ્રભાવિત। બે મહત્વના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે કોર્ટ સમક્ષ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ રજૂ કરશે સોગંદનામું। તો તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે થનારી સુનાવણી પર તમામની નજર। જામનગરના પોલીસ વડાના નામે બોગસ ફેસબુક આઈડી બનાવી છેતરપિંડી કરનાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ। પોલીસ ઉપરાંત આર્મી, નેવી અને કસ્ટમના અધિકારીઓની ઓળખ આપી 3થી વધુ લોકો સાથે આચરી છેતરપિંડી। આજથી નવલા નોરતાની શરૂઆત। પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા। પાવાગઢ, અંબાજી સહિતના યાત્રાધામો પર ઉમટી ભક્તોની ભીડ। કચ્છના કુળદેવી મા આશાપુરાના મંદિરે આજે ઘટસ્થાપન। ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં થનગનાટ। ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણા પર કર્યા મિસાઇલ હુમલા। લેબનાનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં વધુ 55 લોકોના મોત। પરમાણુ સ્થળ નજીક ઇઝરાયેલી હુમલાનો અમેરિકાએ કર્યો વિરોધ। ઈરાન પર આર્થિક પ્રતિબંધની આપી ચેતવણી। અને દુબઈમાં આજથી શરૂ થશે મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ। બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા વચ્ચે મુકાબલો। સમાચાર વિસ્તારથી જોઈએ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે। તેઓ શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેઓ ગાંધીનગર સંસદીય વિસ્તાર અંતર્ગત અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં એક સ્વાસ્થ્ય શિબિરને ઉદ્ઘાટિત કરશે। ત્યારબાદ ગાંધીનગરમાં પણ સ્વાસ્થ્ય શિબિરને ઉદ્ઘાટિત કરશે અને ત્યારબાદ બાજુમાં નવા બનેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લું મૂકશે। સોલા સિવિલ ખાતે GMERSમાં ટેલી પુનર્વાસ કેન્દ્ર તથા સાઉન્ડ પ્રૂફ રૂમનું લોકાર્પણ કરશે। તો અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીને પણ ઉદ્ઘાટિત કરશે। તેમજ તેઓ GMDC ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024ને ખુલ્લો મૂકશે। તેમજ જોધપુર મકરબા ક્ષેત્રમાં રાસ ગરબા મહોત્સવમાં પણ હાજરી આપશે। તેઓ વિચાર ટ્રસ્ટ સંચાલિત ધાતુપાત્ર સંગ્રહાલયનું પણ લોકાર્પણ કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનની 2 દિવસીય મુલાકાતે છે। તેઓ રાજસ્થાનના ઉદયપુરમાં આજે મોહનલાલ સુખડિયા વિશ્વવિદ્યાલયના 32મા દીક્ષાંત સમારંભમાં ઉપસ્થિત રહેશે। તેમજ આવતીકાલે તેઓ માઉન્ટ આબુના પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે આયોજિત સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા વિષય વૈશ્વિક સંમેલન કાર્યક્રમમાં સામેલ થશે। તેમજ બાંસવાડાના માનગઢમાં આદિ ગૌરવ સન્માન સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે। હરિયાણામાં આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। ત્યારે દરેક રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપે આજે હરિયાણામાં દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે। ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કેથલમાં જનસભા કરશે। તો રાજનાથસિંહ મહેન્દ્રગઢમાં અને બાઢડામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે। જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અંબાલામાં જનસભા કરશે। તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ નુમાં જનસભા કરશે અને સચિન પાયલટ પણ કોંગ્રેસના વિવિધ ઉમેદવાર માટે ધુઆંધાર પ્રચાર કરશે। હરિયાણાની તમામ 90 બેઠક ઉપર 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે।
ज़्यादा से ज़्यादा मतदाताओं को लुभाने के लिए और ज़्यादा से ज़्यादा मतदाताओं तक पहुंचने के लिए जी तोड़ कोशिश कांग्रेस पार्टी भी कर रही है, इसके अलावा भारतीय जनता पार्टी भी कर रही है। आप देख भी रही हैं कि किस तरीके से लोग पार्टी छोड़कर दूसरी पार्टियों में जा रहे हैं। किस तरीके से फरीदाबाद में भारतीय जनता पार्टी में शामिल हुए थे आम आदमी पार्टी के ही एक और उम्मीदवार। दूसरी सबसे महत्वपूर्ण बात है कि आप देखें इन चुनावों में 33 के करीब ऐसे उम्मीदवार हैं जो भारतीय जनता पार्टी उसके सामने खड़े हुए हैं। खासतौर से अगर हम ये कहें कि एक तरीके की बागी हैं, और कांग्रेस की तरफ से 36 के करीब ऐसे उम्मीदवार हैं जो बागी की भूमिका निभा रहे हैं। तो ये 33 से 36 के करीब जो सीटें हैं हरियाणा के अंदर, ये काफ़ी महत्वपूर्ण रोल है वो प्ले करेंगी। દિલ્હી એનસીઆરમાં હવાના પ્રદૂષણ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગત સુનાવણીમાં કોર્ટે પંજાબ તથા હરિયાણામાં પરાળી બાળવા અંગે ઉઠાવેલા પગલાં અંગે સવાલ કર્યા હતા. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે પરાળી બાળવાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે, તેમજ વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગને અનુપાલન રિપોર્ટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. તો બિહારમાં પૂરને કારણે હજી પણ સ્થિતિ વણસેલી છે અને 17 જિલ્લાના 15 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બિહારના દરભંગા, સીતામઢી, કટિહાલ, ચંપારણ, ખગડિયા અને મધેપુરામાં લોકો પૂરથી અસરગ્રસ્ત છે. બિહારના કેટલાય વિસ્તાર જળમગ્ન છે અને રસ્તા પણ 2 થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. વાયુસેનાની મદદથી રાહત કાર્ય બુધવારે પણ ચાલુ રહ્યું હતું અને પૂર જેવી સ્થિતિમાં 90,000 લોકોને ખાદ્ય સામગ્રી અને રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. એસડીઆરએફની 17 અને એનડીઆરએફની 16 ટીમ બચાવ કાર્યમાં જોડાયેલી છે અને અત્યાર સુધીમાં કુલ 2 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામે બોગસ ફેસબુક આઈડી બનાવીને છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે. જામનગર પોલીસની ટીમે ઇરસાન ખાન નામના આરોપીને રાજસ્થાનના અલવર તાલુકાના કકરાલી ગામથી ઝડપી પાડ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસ અધિકારીઓ ઉપરાંત નેવી, એરફોર્સ, કસ્ટમ સહિતના અધિકારીઓના નામે બોગસ આઈડી બનાવતો, બાદમાં લોકોનો સંપર્ક કરી તેમની સાથે છેતરપિંડી આચરતો. અત્યાર સુધી તેણે 3 લોકો સાથે છેતરપિંડી આચરી છે. અન્ય કેટલાક લોકો સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા છે. તે અંગે જામનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો, તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા, તો અમે સાયબરમાં ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે. આ ઇન્વેસ્ટિગેશનમાં આરોપી અત્યારે જે સાયબરની ટીમ છે આ રાજસ્થાનના મેવાત એરિયાથી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે, તાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે ફેક એકાઉન્ટ બનીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણી કરવામાં આવી. જિલ્લામાં આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં કુલ 55,055 લોકોએ ભાગ લીધો હતો. તો આહવા ગાંધી ઉદ્યાન ખાતે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નશાબંધી અંગે સમજણ આપવામાં આવી હતી. નશો તથા વ્યસન ન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. તમામ ગામોમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેવામાં કે જનભાગીદારી દ્વારા લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું, સીટીયુ સિલેક્ટ કરીને એનો નિકાલ કરવામાં આવ્યું. 17 તારીખથી તો 2 તારીખ સુધી તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયત દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ એમનું સન્માન કરવામાં આવ્યું. 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્વચ્છતા હી સેવાનું કાર્યક્રમ અત્રેના ડાંગ જિલ્લામાં ચાલુ રહેશે. 8મી ઓક્ટોબર સુધી ડાંગ જિલ્લાના વિવિધ સરકારી માધ્યમિક શાળાઓમાં નશાબંધી સપ્તાહનું આયોજન કરેલ છે અને આ સપ્તાહ દરમિયાન વિવિધ શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવા ઇનામો રાખીને નશાબંધી જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ ઓલ્ડર વીકની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત પથારીવશ વૃદ્ધોના ઘેર ઘેર જઈને તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું. મેડિકલ ઓફિસર ડોક્ટર A.K. સિંઘે જણાવ્યું હતું કે 6 ઓક્ટોબર સુધી ઓલ્ડર પર્સન વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન થશે.
डी हॉस्पिटल में अलग से रजिस्ट्रेशन काउंटर है जो एल्डरली पीपल्स के लिए है और अलग से ओपीडी की व्यवस्था है, सेपरेट ओपीडी व्यवस्था है। और उनको ओपीडी सर्विसेज के अलावे वार्ड में भी सर्विसेज है और फिजियोथेरेपी की सर्विस दी जाती है। आयुष मेडिकल ऑफिसर भी हैं हमारे यहाँ अवेलेबल जो कि उनको सर्विसेज देते हैं और उनके जो मेडिकल इलनेस है उसको इम्प्रूव करने के लिए। बहुत सारे हैं एल्डरली पीपल जो कि नहीं आ पाते हैं, उनको भी सर्विसेज घरों पर जाकर के हमारे हेल्थ स्टाफ देते हैं। जैसे एएनएम है, सीएचओ है, आशा वर्कर उनको दवाइयाँ वगैरह पहुँचाती हैं, ये काम होता है। અમદાવાદ શહેરમાં નવરંગપુરા ખાતે આવેલી સમારા આર્ટ ગેલેરી ખાતે ચિત્રકાર રૂપેશ શાહના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રકૃતિ પ્રેમી અને ભારતીય લોક સંસ્કૃતિના ચાહક ચિત્રકાર રૂપેશ શાહે હિમાલયના નજરે નિહાળેલા પ્રાકૃતિક સૌંદર્ય અને ભારતીય ગ્રામીણ સંસ્કૃતિના દ્રશ્યોને પોતાની પીંછી દ્વારા કંડાર્યા છે. તેમના પ્રવાસ જર્ની નામે યોજાયેલું આ પ્રદર્શન 3 થી 6 ઓક્ટોબર દરમિયાન કલા રસિકો અને જાહેર લોકો નિહાળી શકશે. ચિત્રકાર ગાંધીજીના પરમ ચાહક હોવાથી આ ચિત્ર પ્રદર્શન તેમને મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અર્પણ કર્યું છે. અહીં પેન્સિલ વર્ક, મોનોક્રોમ, વોટર કલર અને એક્રેલિક અને મલ્ટીમીડિયા દ્વારા તૈયાર કરાયેલા આર્ટ મૂકવામાં આવ્યા છે. 7 વર્ષની અંદર મેં જે કંઈ ચિત્રો દોર્યા, જે કંઈ કામ કર્યું એ બધું મેં અહીંયા આગળ જર્નીના સ્વરૂપમાં પ્રદર્શિત કર્યું છે. શરૂઆતના જે ચિત્રો છે એ પેન્સિલ વર્ક છે, પછી મોનોક્રોમ વોટર કલર છે, પછી કલર વોટર કલર છે, પછી એક્રેલિક છે, મલ્ટીમીડિયા છે. એવી રીતે ધીરે 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 7 વર્ષની આખી મારી જે જર્ની છે એ અહીંયા મેં પ્રદર્શિત કરી છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPSના પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જૂનાગઢ અક્ષરવાડી ખાતે આગમન થતાં હરિભક્તોએ હર્ષોલ્લાસપૂર્વક પુષ્પવર્ષાથી અને જય જયકારથી સ્વાગત કર્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સુસ્વાસ્થ્ય તથા આગમન નિમિત્તે તેમના દર્શન ન થાય ત્યાં સુધી 177 પુરુષ હરિભક્તો તથા 275 મહિલા હરિભક્તો તથા બાળ યુવા યુવતીઓએ ભક્તિભાવથી સળંગ 3-4 દિવસના નિર્જળા ઉપવાસ, 1-2 મહિનાના પારણા, સજડા ઉપવાસ વગેરે વ્રતો કર્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભક્તોને પારણા કરાવવા લીંબુના શરબતમાં પુષ્પો વેરીને શરબત પ્રસાદિત કર્યું હતું. સભા મંડપની અંદર એ હકડેઠઠ હરિભક્તો, ભાવિકો, વીઆઈપીઓની મેદની વચ્ચે સ્વામીશ્રીને એ બધાએ વધાવ્યા. કાર્યકરો અને સંતો બધા ભેગા મળી અને એ હાર છે એ 91 ફૂટનો અને એમાં પણ મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષ છે એટલે એ ગણતરી 91 ફૂટ લાંબો હાર છે એ સ્વામીશ્રીને ખૂબ જ સારી રીતે એ પહેરાવ્યો અને સ્વામીશ્રી ઘણા બધા પ્રસન્ન થયા બધા કાર્યકરોની આ બધી ભક્તિ ઉપર. દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત વન્ય સંપત્તિ, વન્યજીવ ઉછેર, જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે દપાડા 7 માળિયા અભયારણ્ય ખાતે બાળકોને વન્ય પ્રાણીને નિહાળવા સાથે ઉછેર, પર્યાવરણ માટે પ્રાણીઓની ઉપયોગિતા સમજાવવામાં આવી હતી. 7 માળિયા ડિયર પાર્કના વન અધિકારી દ્વારા પર્યાવરણ રક્ષા સાથે વન્યજીવોની જાળવણીમાં બાળકોની ભાગીદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. सभी लोग को फॉरेस्ट के बारे में, वन्य जीव के बारे में, पेड़ पौधा पक्षियों के बारे में जानकारी देते हुए हम लोग ट्राई करता है नया पीढ़ी को पर्यावरण, वन और वन्य जीव के बारे में, उसका संरक्षण का आवश्यकता के बारे में जानकारी देने के लिए कोशिश करता है. और ये 2 घंटा प्रोग्राम के बाद हम लोग आशा करता है ये नया पीढ़ी ये वन्य जीव सप्ताह का मैसेज बाकी लोग को भी स्प्रेड करेगा. सो इस अवसर पर पूरा देशवासियों को हम लोग का अनुरोध है, वन्य जीव संरक्षण हर सिटीजन का एक बहुमूल्य કર્તવ્ય है. સ્કૂલના બાળકોને અહીંયા 7 માળિયા ડિયર પાર્કમાં બોલાવીને એમને પ્રકૃતિને ઘણી નજીકથી પરિચય કરાવવામાં આવ્યો હતો. અમારી એનજીઓએ તેમને કેવી રીતના પ્રકૃતિનું સંવર્ધન કરી શકાય તેમજ તે લોકો ભવિષ્યની અંદર પ્રકૃતિને કેવી રીતના સહાયક થઈ શકે છે, જંગલી જાનવરોને કેવી રીતના ટ્રીટ કરવામાં આવે છે, અથવા તો પ્રકૃતિની અંદર વૃક્ષોનું શું મહત્ત્વ છે ને તેને આપણે ધીરે ધીરે કેવી રીતના વધારી શકીએ, તેમની આજુબાજુમાં કેવી રીતના સ્વચ્છતા જાળવી શકાય વગેરે વગેરે ટૉપિક પર અમે એમને સારી રીતે માહિતગાર કર્યા હતા અને તેમને અમે એક અવેરનેસ લાવવાની અમે ટ્રાય કરી હતી. यहाँ आकर हमें बहुत ही खुशी हुई क्योंकि यहाँ
वन्य जीव पेड़ पौधों को के बारे में हमें बहुत सारी जानकारी मिली है। यहाँ पर हमें वन्य जीव पेड़ पौधों को कैसे बचा सकते हैं इसकी बहुत सी जानकारी हमें प्राप्त हुई है। पेड़ पौधे वन्य जीव हमारे जीवन में कितने महत्वपूर्ण है यह हमें इधर आकर पता चला। हमने यहाँ पे पेड़ों के बारे में जाना, यहाँ के जीवों के बारे में जाना, यहाँ पे हमें बहुत कुछ सीखने को मिला। हमारा मानना है कि पेड़ हैं तो हम हैं, इसलिए हमें पेड़ों को बचाना ज़रूरी है। ગાંધી જયંતિ નિમિત્તે વડોદરામાં લોકોએ ખાદીની ધૂમ ખરીદી કરી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ખાદી તરફ સબસિડી આપવામાં આવે છે। ચાલુ વર્ષે સબસિડી 25%થી વધારીને 30% કરવામાં આવી છે। વડોદરાના ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ ખાતે મોટી સંખ્યામાં લોકો ખાદીની ખરીદી માટે પહોંચ્યા હતા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય મનીષાબેન વકીલ, મેયર પિંકીબેન સોની, વડોદરા ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના પદાધિકારીઓ લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા ખાદીની ખરીદી માટે પહોંચ્યા હતા। દર વર્ષે 20 થી 25 લાખની ખાદીનું વેચાણ થાય છે, જ્યારે ચાલુ વર્ષે અંદાજે 30 લાખની કિંમતની ખાદીની વેચાણ થયું છે। દર વર્ષે ખાદીમાં જે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવે છે વળતર એ સરકાર તરફથી કરવામાં આવે છે। ગયા વર્ષે સરકાર તરફથી 25% ખાદી ગુજરાતની ખાદી પર વળતર હતું, આ વખતે 30% થયું છે। એટલે 30% વળતર એટલે 5%નો વધારો સરકારે ગુજરાતની ખાદી પર કરેલ છે અને પરપ્રાંતની ખાદી પર 15% લખવાનું કરેલું છે જાહેર। એ પ્રમાણે અમે સરકારના પરિપત્ર મુજબ દરેક વખતે અમે ગાંધી જયંતિ નિમિત્તે વળતર આપીએ છીએ। આઝાદીના સમય પર પણ ખાદી અને ચરખો એ ક્રાંતિના પ્રતીક તરીકે જોવામાં આવતું હતું। ખાદીના કારણે જે લોકલ જેટલા આપણા કારીગરો હોય એમને ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું। ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ફરી એકવાર ખાદીમાં લોકોની જાગૃતતા, એમની રુચિ વધે એ માટે એમણે સતત પ્રયાસો કર્યા। મન કી બાતમાં પણ વખતો વખત એમણે ખાદીનો ઉલ્લેખ કરી અને લોકલ આપણા જેટલા વર્કર્સ છે એમને પ્રોત્સાહન મળે એના માટેનો પ્રયાસ કર્યો અને એના કારણે ખાદીનું ચલણ ફરી એકવાર વધ્યું છે। હેન્ડલૂમનું કેટલું મહત્વ છે અને હેન્ડલૂમ યુઝ કરવાથી જે નાના નાના કારીગરો છે જે ગામડાઓમાં આની વણવાટ કરતા હોય છે કે નાનું મોટું કંઈક પણ બનાવતા હોય છે, પીસ બનાવતા હોય છે કંઈક સારા એવા, તો એ લોકોને પણ પ્રોત્સાહન મળે અને એમની પણ આજના દિવસે ખૂબ સારી વેચણી થાય અને કમાણી થઈ શકે। ખાદીના માધ્યમથી કુટીર ઉદ્યોગો છે એને પ્રોત્સાહિત કરે અને ભારતને આર્થિક રીતે સ્વતંત્રતા બનાવવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા બધા જ લોકોને સાથે રાખી અને આ કામગીરી પૂર્ણ થાય એવા આશયથી ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબે સમગ્ર ગુજરાતના સૌ કાર્યકર્તાઓને આજે ખાદી ખરીદવા માટે અપીલ કરી છે। ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તેમણે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન પણ કર્યું હતું। નગર ગ્રામ ને એક સ્થાન પણ જે જાહેર જગ્યાઓ છે ત્યાં બધી જ જગ્યાએ એક સ્વચ્છતા રહે એના માટે દરેકે દરેક દેશના નાગરિકોએ આ જવાબદારી છે। એટલું નથી કે કર્મચારીઓ કે નગરપાલિકાના કર્મીઓ પૂરતું આ સ્વચ્છતા એ લોકો પાસે કરાવે, વ્યક્તિગત રીતે પણ સ્વચ્છતાનું મહત્વ સમજી અને સ્વચ્છતામાં આપણે બધા જોડાય। સ્વચ્છતા હશે ત્યાં વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહેવાનું। સ્વચ્છતા એ આરોગ્ય સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે। પ્લાસ્ટિક વેસ્ટ આવે છે કે જેને આપણે રીયુઝ નથી કરી શકતા, તો એવી જે પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે એને તમે ધોઈ અને સુકાવી દો। સુકાઈ ગયા પછી તમે આ રીતે બોટલની અંદર ભરી દો અને એ બોટલને તમે તમારા ગાર્ડનમાં લગાવો કાં તો અમને આપો। અમારું જે એનજીઓ છે એ પણ યુઝ કરે છે એને અને વિવિધ વસ્તુઓ પણ એમાંથી અમે બનાવીએ છીએ।
પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વચ્છતા અભિયાન યોજાયો હતો, જેમાં સ્વચ્છતામાં પ્રથમ આવનાર ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરની જેમ ગામડાઓમાં પણ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ રિક્ષાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દીકરીઓની રક્ષા થાય, માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી, દરેક શેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે. એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે. એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું એક પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ. ચોખ્ખાઈમાં એટલું સ્વચ્છ રાખીએ છીએ, કોઈ પણ અમારા ગામમાં ગંદકી કરતું નથી અને અમને પ્રથમ નંબર એવોર્ડ મળ્યો છે. એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ સ્વચ્છતા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ટીડીઓ અને સફાઈ કર્મીઓને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સફાઈનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આગામી દિવસોની અંદર ગામડા હોય, શહેર હોય, નગર હોય, એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે. એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે. આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ 365 દિવસથી 100 દિવસ ફાળવે, બીજા 100 લોકોને કામે લગાડે, પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય, દાહોદ જિલ્લો હોય, ગામડા હોય, સૌ સમૃદ્ધ થાય અને સ્વચ્છ થાય એના માટેના વિઝન સાથેનો કાર્યક્રમ છે. પાટણ જિલ્લા મથક ખાતે મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ચોકની સફાઈ કરી હતી. ગાંધી જયંતિ નિમિત્તે પાટણની અંદર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ગાંધીજીને માલ્ય અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં પાટણ જે જનતા હોસ્પિટલ જોડે જે ગંદકી હતી એને શ્રમદાન કરી અને સફાઈ ચલાવી છે. સુરેન્દ્રનગર ખાતે ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના સાંસદ સહિત નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. તેઓએ ખાદી ખરીદીમાં ખાદીને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી ખાદી ખરીદી કરી છે. તેમજ હું આ સુરેન્દ્રનગરની જનતાને પણ અપીલ કરું છું કે મોદી સાહેબ જે ખાદી ખરીદવાનો સૌને આગ્રહ રાખે છે, એમ આપણે પણ ખાદી ખરીદવી જોઈએ. કારણ એ ખાદીથી આપણા જ જે ખાદી વણતા, જે વણાટ કામ કરતા ભાઈઓ છે એમને રોજીરોટી કે વળતર મળતું હોય છે. અને આજે 30% શરૂ કરી અને 45% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આ ખાદી ખરીદીમાં આ ખાદી કેન્દ્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે. મોરબીમાં નવરાત્રી માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રી પહેલા જ પ્રી નવરાત્રીમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. તેમજ સૌને શક્તિની ભક્તિના આ પર્વની શુભેચ્છાઓ આપી હતી. આજથી શરૂ થતી નવરાત્રીના 9 દિવસ ગરબા રસિકો માટે ખાસ બની રહેશે અને પરંપરાગત પોશાક સાથે અબાલવૃદ્ધ ગરબે ઘૂમતા હોય છે.
અહીંયા મોરબીમાં એટલું બધું માર્કેટ વધી ગયું છે અને એટલું સરસ કલેક્શન અને રિસ્પોન્સ બેય અમને આ વખતે બહુ સરસ મળેલું છે. અમારા ત્યાં કચ્છી વર્કના ચણિયાચોળી, ડબલ લેયર, વેલ ડ્રેસના પીસીસ, પાઘડી, કેડિયા બધું એટલે બધું અવેલેબલ છે. અને એવી રીતના પ્રાઇસ છે કે છોકરીઓને 9 દિવસ બુકિંગ કરવું હોય તો પણ એમને કંઈ જ તકલીફ પડે નહીં. 300 રૂપિયાથી લઈ અને 3000-4000 સુધીના રેન્ટ હોય છે. અમે 9 દિવસના કપડાં અહીંયા સિલેક્ટ કરી લીધા છે અને અમે બધા સાથે જાય પણ છે અને હર વખતે નંબર પી આવે છે અમારો અહીંયા. આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મા શૈલપુત્રીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે સવારથી જ શક્તિ મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. તેમજ લોકોએ સવારથી શુભ મુહૂર્તમાં ગરબાનું સ્થાપન કરીને વિશેષ પૂજા અર્ચન તેમજ અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. તો નવરાત્રિના તહેવારને લઈ તાપી જિલ્લા પોલીસ પણ સજ્જ બની છે. પોલીસ દ્વારા ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે પૂરતા પોલીસ બંદોબસ્તની સાથે હેલ્પલાઇન નંબર, સીસીટીવી કેમેરા જેવા અત્યાધુનિક સાધનોની બાજ નજર રાખવામાં આવશે. એક એસપી સાહેબ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ, 370 જેટલી પોલીસ, 880 જેટલા જીઆરડી તથા હોમગાર્ડ, 9 જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજીની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે. મહિલાઓ માટે સ્પેસિફિક એક જે અભિયમ હેલ્પલાઇન ચાલે છે તેને ખૂબ જ સક્રિય કરવામાં આવેલ છે. આ સિવાય જે સી ટીમ છે તેને તમામ ગરબાઓની જગ્યાએ અવારનવાર ખાનગીમાં તથા ઓફિશિયલી ચેક કરવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ પોલીસ સ્ટેશન લેવલે પણ ખાનગીમાં પોલીસ માણસોને આ ગરબાવાળી જગ્યાઓએ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવેલ છે. લેબનાને ઇઝરાયેલમાં આજે વહેલી સવારે મિસાઇલથી હુમલા કર્યા છે. 3 મિસાઇલથી બેરૂતના દાહ્ય વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો. બેરૂતમાં પણ સવારે જોરદાર ધડાકો સાંભળવા મળ્યો હતો. મધ્ય બેરૂતમાં સંસદની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. લેબનાનમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવામાં ઇઝરાયેલના અભિયાનમાં તેના 8 સૈનિકોના મોત થયા હોવાની ઇઝરાયેલે પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સૈનિકોના મોતની પુષ્ટિ કરીને સંવેદના વ્યક્ત કરી છે. લેબનાનમાં હિઝબુલ્લાના પ્રભાવવાળા વિસ્તારમાં ઇઝરાયેલના હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે અને આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે ઈરાન પર વધુ પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ દરમિયાન નેતન્યાહુએ યહૂદીના નવા વર્ષની શુભકામના આપતા કહ્યું કે આ પૂર્ણ વિજયનું વર્ષ હશે. તો મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની આજથી દુબઈમાં શરૂઆત થશે, જેમાં આજે પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે થશે. ગ્રુપ એ માટે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. બીજી મેચ પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે રમાશે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.